વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ની અંદર વિષય ગુજરાતીની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન કરવાના છીએ. આજે આપણે પ્રશ્ન નંબર 4 નીચે આપેલ વિષય પર પત્ર લેખન કરો. વિદ્યાર્થી મિત્રો, એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છીએ. આપણી ચેનલ ઉપર પ્રશ્ન 5 અને બની પણ વિડીયો મુકાઈ ગઈ છે. જો એ વિડીયો તમે ન જોઈ હોય તો આપણી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં વિદ્યાર્થી મિત્રો તમને દરેક પ્રશ્નની વિડીયો છે એ મળી જશે. તો ધોરણ 7 ગુજરાતી પ્લેલિસ્ટ તમે ખોલીને એમાં દરેક વિડીયો છે જોઈ શકો છો. હવે અહીંયા પેલો પત્ર છે એમાં જે તમારી નાની બહેનને ગરબા હરીફાઈમાં ઇનામ મળ્યું છે તેને અભિનંદન આપતો પત્ર લખો. તો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે જે પત્ર લેખન લખીએ ત્યારે સૌથી પહેલા જમણી બાજુ આપણે જે પણ વ્યક્તિ પત્ર લખી રહ્યો છે એમનું નામ આવે, એટલે કે આપણે પત્ર લખી રહ્યા છે તો આપણું નામ લખવાનું. તો અહીંયા જય પટેલ એવું આપણે લખ્યું છે અને તમે જે જગ્યા તમારું એડ્રેસ છે એ લખવાનું. તો અહીંયા 2 કુંદન પાર્ક અમદાવાદ અને પછી લખવાનું પિનકોડ નંબર 380012 અને જે તારીખે તમે પત્ર લખી રહ્યા છો એ તારીખ લખવાની. તો અત્યારે આપણે તારીખ 1/10/2024 લખી છે, કારણ કે હવે આપણો 10મો મહિનો છે એ શરૂ થવાનો છે. તો આપણે અને પરીક્ષા પણ આપણી 10મા મહિનામાં આવી રહી છે, તો આપણે એ તારીખ લખી છે. તો 1/10/2024 તારીખ લખી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારું નામ, એડ્રેસ, પિનકોડ નંબર અને જે તારીખે તમે પત્ર લખી રહ્યા છો, પરીક્ષાના દિવસે લખી રહ્યા છો, તો પરીક્ષાની તારીખ એ લખી દેવાની. અહીંયા એના પછી આપણે હવે પત્ર સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલા આપણે લખીશું પત્રમાં આપણે કોને લખી રહ્યા છીએ, આપણી નાની બહેનને લખી રહ્યા છીએ. તો આપણે લખીશું, વહાલી નાની બહેન, તારો પત્ર મળ્યો. શાળાની ગરબા હરીફાઈમાં તને પ્રથમ ઇનામ મળ્યું છે તે જાણીને મને ખૂબ ખૂબ આનંદ થયો છે. તેના હાર્દિક અભિનંદન. તને હાર્દિક અભિનંદન. એના પછી બીજા ફકરામાં આપણે લખીશું ફકરો પાડીને, તારી શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પ્રાર્થના પછીના વિવિધ કાર્યક્રમોમાં તું હોશે હોશે ભાગ લે છે. આથી તારી અંદર ગરબા ગાવાની સારી કલાનો વિકાસ થયો છે. સાથે સાથે તને ડાન્સ કરવાનો પણ શોખ છે, તેથી તારી અંદર ગરબા કરવાની કલાનો પણ સારો વિકાસ થયો છે. સાથે મમ્મીનું પણ માર્ગદર્શન તને મળી રહે છે. આ સૌના સહકારનું શુભ પરિણામ છે. તારી કારકિર્દી ઉત્તરોત્તર ઉજ્જવળ બને એવી શુભેચ્છા પાઠવું છું. લિખિતન તારા મોટા ભાઈ જયના શુભાશીષ. વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણું જે છે એ પહેલો પત્ર છે એ આપણે લખી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા પત્ર તરફ આપણે જઈએ. તો એની અંદર આપણે જોઈએ તો એમાં છે, તમારા મિત્રના મમ્મીનું દુઃખદ અવસાન થયું છે તેને આશ્વાસન આપતો પત્ર લખો. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે એડ્રેસ લખી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણું નામ અને એડ્રેસ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા પત્રમાં જે આપણે એડ્રેસ નામ અને એડ્રેસ રાખ્યું છે એ જ અહીંયા મેં બીજા પત્રમાં પણ રાખ્યું છે, એટલે તમને સરળતાથી તમે વિદ્યાર્થી મિત્રો સમજી શકો. તો અહીંયા જય પટેલ, 2 કુંદન પાર્ક અમદાવાદ 380012 અને તારીખ છે 1/10/2024. તો આટલું આપણે સમજી ગયા છે કેવી રીતે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પત્રની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા આપણે લખીશું, પ્રિય મિત્ર પંકજ. તમારા જે પણ મિત્રને તમે નામ, જે પણ તમારા મિત્રનું નામ હોય તમે એને પત્ર લખી રહ્યા છે, મિત્રનું તમે નામ લખી શકો છો. તારો પત્ર મળ્યો, તારા મમ્મીનું અવસાન થયું છે તે જાણીને મને અને મારા મમ્મી પપ્પાને ઊંડો આઘાત લાગ્યો છે. એના પછી લખીશું, જૂન મહિનામાં હું તેમના ખબર અંતર પૂછવા આવ્યો ત્યારે તેઓ કેટલા ખુશ મિજાજ લાગતા હતા. કેન્સરની અસહ્ય પીડા પણ તેઓ હસતા હસતા સહન કરતા હતા. મારી સાથે તેમણે ધીમે ધીમે પણ ખૂબ વાતો કરી હતી. તેમનો હસતો ચહેરો અને રમૂજી સ્વભાવ મારાથી ક્યારે ભૂલી શકાશે નહીં. એમના અંતરાત્માને શાંતિ મળે અને તારા કુટુંબીજનોને આઘાત સહન કરવાની શક્તિ મળે તેવી અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ. અમે આવતા શનિવારે તને મળવા આવીશું. લિખિતન તારો મિત્ર જય. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે છે તમે પત્ર છે એ લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. ફકરો છે વિદ્યાર્થી, તમે તમારી અનુકૂળતા પ્રમાણે પાડી શકો છો. 2 કે 3 ફકરા પાડીને તમે એ પત્ર છે એ પૂર્ણ કરી શકો છો. એના પછી ત્રીજા નંબરનો ફકરો છે, એમાં છે, તમારી શાળામાં ઉજવાયેલા રમોત્સવનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો એમાં પણ આપણે નામ આપણી અનુકૂળતા પ્રમાણે લખી દઈશું. જો તમે તમારું નામ લખવા માંગતા હો તમારું નામ લખી શકો છો. અહીંયા મેં થોડું એડ્રેસ બદલાવ કર્યો છે. નામ તો એ જ રાખ્યું છે, જય પટેલ, 25 રામનગર અમદાવાદ, તારીખ 1/10/2024. હવે અહીંયા આપણે મિત્રનું નામ લખીને આપણે
પત્ર લખવાનું સ્ટાર્ટ કરીશું. પ્રિય મિત્ર રામ, તારો પત્ર મળ્યો. હું આ પત્રમાં તને અમારી શાળાના રમોત્સવ વિશે લખું છું. હવે આપણે લખ્યું છે એમાં અમારી શાળાનો રમોત્સવ 5મી ફેબ્રુઆરીએ ઉજવાયો અને વહેલી સવારે શાળાના મેદાનમાં ગોઠવાઈ ગયા. મુખ્ય મહેમાન આવતા અમે તેમનું અભિવાદન કર્યું. પ્રાર્થના પછી આચાર્યશ્રીએ તેમનું સ્વાગત કર્યું. મુખ્ય મહેમાને ધ્વજ ફરકાવ્યો. પછી પ્રતિજ્ઞા વાંચન થયું. મુખ્ય મહેમાને રમોત્સવ ખુલ્લો મૂક્યાની જાહેરાત કરી. જુદા જુદા બીજો ફકરો પાડીને કે જુદા જુદા મેદાનો પર જુદી જુદી રમતો શરૂ થઈ. કબડ્ડી, ખોખો, લંગડી, વોલીબોલ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ઘોડા ફેંક, સાયકલ સ્પર્ધા, સંગીત ખુરશી, કૂતરા દોડ વગેરે રમતો રમાઈ. જોનારા કિકિયારો પાડી ખેલાડીઓનો ઉત્સાહ વધારતા હતા. જીતનારા આનંદમાં આવી નાચતા કૂદતા હતા. તે દિવસે મેદાન પર આનંદ અને ઉત્સાહનું અનેરું વાતાવરણ હતું. હું મારા વર્ગની કબડ્ડીની ટીમનો કેપ્ટન હતો. અમારો વર્ગ કબડ્ડીમાં જીતી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આટલું લખીશું. હજુ એક ફકરો બાકી છે, પરંતુ અહીંયા તમારે જો લખવું હોય, સ્ક્રીનશોટ લેવું હોય તો અહીંયા તમને બતાવી દઉં. તો અહીંયા થોડું આપણે છે નાનું કરી દઈએ. તમારે આખું પત્ર લખવું હોય અહીંયાથી તો તમે સ્ક્રીનશોટ લઈને અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પત્ર છે એ લખી શકો છો. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. એના પછી આગળનો ફકરો જે બાકી છે એમાં આપણે લખીશું બીજા દિવસે ઇનામ વિતરણ સમારંભ હતો. વિજેતાઓને ઇનામ આપવામાં આવ્યો. મુખ્ય મહેમાને જીવનમાં રમતનું મહત્વ સમજાવ્યું અને ખેલદિલીની ભાવના રાખવાની પ્રેરણા આપી. સોને મારી યાદ, તારો પ્રિય મિત્ર જય. તો આ રીતે આપણે એ લખી શકીએ આની પત્ર લેખનની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, ચોથા નંબરનો છેલ્લો પત્ર છે પ્રશ્ન 4 આની અંદર. એમાં જોઈએ તો એમાં જે તમે કરેલા પ્રવાસ પર્યટનનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે નામ લખ્યું જય પટેલ. અહીંયા એડ્રેસ મેં બદલ્યું છે 203 વસંતકુંજ સોસાયટી, ગૌતમ રોડ, સુરત, તારીખ 1/10/2024. હવે આપણે પત્ર સ્ટાર્ટ કરીશું. આ રીતે લખીશું. પ્રિય દેવ, મજામાં હોઈશ. હું મમ્મી પપ્પા સાથે દક્ષિણમાં સાપુતારા જઈ આવ્યો. સાપુતારાનું અલગ સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્વ છે. આહવા, વઘઈ, બોટનિકલ ગાર્ડન, મધમાખી ઉછેર કેન્દ્રને આધુનિક દ્રષ્ટિએ અને પ્રવાસ સ્થળ તરીકે સુરત તરીકે સરસ રીતે વિકસાવવામાં આવ્યું છે. એ વિદ્યાર્થી મિત્રો બોલમાં સરસ લખાઈ ગયું છે, સરસ રીતે એવું આવશે તો આ ધ્યાન આપજો. સરસ રીતે વિકસાવવામાં આવ્યું છે. ફોટોગ્રાફ્સ લાવ્યો છું. રૂબરૂ મળીશ ત્યારે અન્ય સ્થળોની વિગતવાર વાતો કરીશ. એ વાતો કરવા માટે તું મારે ત્યાં આવે એ માટે આ પત્ર લખ્યો છે. આમ તો આટલી વાત મોબાઈલ પર થઈ શકત, પણ તું એ ભૂલી જાત. આ પત્રથી તને અહીં આવવાનું યાદ રહેશે. આ વિદ્યાર્થી મિત્રો હજુ ફકરો બાકી છે, પણ અહીંયા થોડું તમારે લખવું હોય તો ફોટો પાડીને તો આપણે અહીંયા થોડું નાનું કરી દઈએ. તો તમે સ્ક્રીનશોટ લઈને આ પત્ર છે એ લખી શકો છો. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. તો છેલ્લો ફકરો છે એમાં છે તારા મમ્મી પપ્પાને મારા પ્રણામ કહે છે. નાની પીસાને રમાડજે. તારા મોબાઈલની નહીં પણ તારા પત્રની રાહ જોઉં છું. તારો પ્રિય મિત્ર જય. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે લખી દઈશું. જ્યારે છેલ્લે વિદ્યાર્થી મિત્રો આપણે લિખિતન લખીએ છીએ ત્યારે જમણી બાજુ લખવાનું એ આપણે ખાસ ધ્યાન રાખીશું. જમણી બાજુ લખીશું લિખિતન તારો પ્રિય મિત્ર જય. એ રીતે આપણે લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો આગળ નવી વિડીયોમાં આપણે નવા પ્રશ્નો સાથે ફરીથી મળીશું.